તો કેમ છો ભાઈ લોકો? ગુડ મોર્નિંગ બધાને. આ છે મારી મમ્મી. પહેલા તો આપણે મમ્મીને પગે પડી લઈએ. તો તમે કરતા હે કે આજે મોર્નિંગમાં કેમ જલ્દી ઉઠી પડ્યો? તો આજે હું જવાનો છે દમણ. ત્યાં ફાર્મ હાઉસ લીધું છે, સ્વિમિંગ પુલ છે, એસી વાળા રૂમ છે. તમે મારા બ્લોગને છેલ્લે સુધી જોજો. તમને બહુ મજા આવવાની છે. આજે જવાના છે, પછી નાઈટ બી ત્યાં જ રોકાવાના છે, પરમ દિવસે ઘરે આવશું. અને લાઈફમાં બહુ સ્ટ્રગલ કરીને બહુ હું કેમ તમને તકલીફ ઉઠાવીને અહીંયા સુધી આવ્યા છે. તો હવે ઉપરવાળાની કૃપા છે આપણા પર. હવે એન્જોય કરવાના દિવસ છે. અને મમ્મીના આશીર્વાદ તો છે જ આપણા પર, જોયું તમે. તો આજે દમણ જવાનું છે. આજે જવાના, નાઈટ રોકાવાના, પછી કાલે આવશું. આખું દમણ તમને બતાવું. અને સ્વિમિંગ પુલ પણ છે, જોરદાર મજા આવવાની છે. તો વ્લોગ મારો છેલ્લે સુધી જોજો. ચાલો, બેગ પેક રેડી, કપડાં બી પેક એકદમ કમ્પ્લીટ. તો હવે મારા ફ્રેન્ડ લોકો મને ખારીલ લેવા આવતા છે. તમે ટુ વ્હીલ લઈને ખારીલ જવાનો. ત્યાંથી પછી નવસારી ફિશ માર્કેટમાં જવાનું છે. ઝીંગા લેવાના છે, મચ્છી લેવાની છે. અને તારે હારું કઈ લાવવાનું છે? અમારે હારું લઈ જવાનું છે ત્યાં ફાર્મ હાઉસ પર દમણ. તો ત્યાં ફિશ માર્કેટમાં તમને વિઝિટ કરાવું. તો હું ખારેલ ચોકડી પર આવી ગયો છું. આ છે ખારેલ ચોકડી. અને મારા ફ્રેન્ડ લોકો મને લેવા આવતા છે. તમે અહીંયા એ લોકોનો વેટ કરું થોડી વાર. જો મારા ભાઈ લોકો આવી ગયા i20 ગાડી લઈને. હવે બેસીને અમે ચાલ્યા. ખારેલ ચોકડીથી નીકળે એટલે જો આગળ વરસાદ કેટલો આવતો છે. ગાડી ચલાવવાના પણ ફાંફા પડી જાય. વરસાદના વાતાવરણમાં આવું જ થાય. તો ભાઈ લોકો જો અમે ફાઇનલી આવી ગયા મચ્છી માર્કેટમાં. આ મારા ભાઈ લોકો ચાલ્યા, એની સાથે અમે આવ્યા. આ છે ઝીંગા. જો આટલા બધા ઝીંગા સાથે જોયા તમે કોઈ દિવસ? અહીંયા તમને કોઈ પણ જાતની માછલી મળી જશે. જુઓ, નાની મોટી બધી જ છે, તમને જેવી જોવે તેવી. જો આ કાકી લોકોને આપી દેવાની એટલે આપણે ઘરે જઈને કાપવા નહીં પડે. એ લોકો સાફ કરીએ તે મસ્ત એકદમ જોરદાર સાફ કરીને પીસ પાડીને આપી દે. ભાઈ લોકો આ લોકો તો કેટલું ખવડાવવાના લેયા જ કરે. મારી નાખવાના છે કે હું? 2 કાતરા લીધા, 2 કિલો વાળા, 3 કિલો ઝીંગા લીધા, અને હજુ તો લઈને આવ્યા જ કરે યાર. ખબર નહીં કેટલું ખાવાના દમણમાં. ચાલો ભાઈ લોકો, અમે બધું શોપિંગ બી કરી લીધું મચ્છી માર્કેટ માંથી. હવે ચાલ્યા ઘરે. દમણ જવાનું છે ફાર્મ હાઉસ પર, એટલે જલ્દી ઘરે પહોંચીએ. વહેલા 7 વાગ્યાના ઉઠીને આવેલા. તમે બી કઈ મચ્છી માર્કેટ માંથી કઈ લેવું હોય તો વહેલું આવવું પડે. 6 વાગ્યાનું આવવું પડે ને તો બધું વેચાઈ જાય. ચાલો બાય. ભાઈ લોકો આ તો હું કરવાના તે જ નહીં ખબર પડે. પાછા હવે ચિકન લોલીપોપ લેવા લઈ ચાલ્યા. ચાલો કઈ નહીં, દોસ્તાર એટલે શું કરે, હવે સાથે જવું પડે. ખાવાના તો પાછા અમે જ, એટલે શું કે. જો તમે ચિકન ખાતા હોય અને લોલીપોપ ખાવાનો શોખ હોય તો જુઓ, અહીંયા બધી જ પ્રકારના લોલીપોપ મળી જશે. ભાઈ લોકો જો આ નવસારીમાં અમે આવ્યા છે. આ ચિકન લોલીપોપ બી લઈ લીધા, અને આ બરફ લેટા છે હવે ફિશ ને મૂકવા માટે. આપણો આશીષભાઈ છે. આશીષભાઈ જુઓ ને આ બાજુ. આપડા આશીષભાઈ છે, તમને લગ્ન પ્રસંગે કઈ પણ બરફ એવું જોવે તો આપડા આશીષભાઈ ને તમે કોન્ટેક્ટ કરજો. તમને એકદમ રીઝનેબલ ભાવમાં સમજીને કરી આપશે. આપડા ફેન જ છે, ફોલોઅર્સ જ છે. આપડા આશીષભાઈ ના નંબર બી આપી દેશું આપણે. આના પર કોન્ટેક્ટ કરજો તમને બરફ જોઈએ તો. આશીષભાઈ આપડા ફોલોઅર ને હાઈ કરી દેજો. આ છે આશીષભાઈનો મોબાઈલ નંબર. આશીષભાઈને એકદમ દિલથી થેન્ક યુ. મારા ફોલોઅર છે અને મારી રિસ્પેક્ટ કરે છે. પૈસા બી નહીં લે આટલો બરફ આપ્યો તે છતાં. દિલથી લવ યુ આશીષભાઈ. હવે અમે જતા છે નવસારીથી પાછા ઘરે, કેમ કે દમણ ફાર્મ હાઉસ પર જવાનું છે. બધા વેટ કરતા છે એટલે ટાઈમ નથી, એટલે ફટાફટ નીકળી જવું પડશે. આ જો આપણા રોહનભાઈ કેટલી ગાડી ફાસ્ટ ચલાવે અને દમણ જવાની ઉતાવળ છે. ત્યાર પછી અમે આવ્યા બામણવેલ. આ ફ્રેન્ડની i20 મૂકી અને આ ઇકો લીધી, કેમ કે અમે માણસ ઘણા છે એટલે ઇકોમાં જવાનું સારું પડશે અને શાંતિથી જવાનું. નવસારી થી આવી ગયા ઘરે, અને અમે બામણવેલ ગાડી લેવા આવ્યા ઈકો. અમે ફ્રેન્ડ બધા વધી ગયેલા છે એટલે ઈકો લેવા આવ્યા. આ રોહનભાઈ ની i20 ત્યાં મૂકી દીધી. અને આ આપડો પ્રતિકભાઈ છે જો. પછી રોહનભાઈ ગાડી ચલાવે, પ્રતિકભાઈ બાજુમાં બેહેલા છે. હવે અમે જવાના ફટાફટ ઘરે જઈને. બધા તૈયાર થતા છે ફટાફટ. એ લોકોને લઈને ટાઈમ ઓવર થઈ ગયેલો છે. એટલે ત્યાં ફાર્મ હાઉસ બુકિંગ કરાવી દીધેલું છે. તેના પાસે પૈસા બી આપવાના ને પૈસા બી વસૂલ થવું જોઈએ. એટલે ફટાફટ જતા છે અમે. આજે 11 વાગે પહોંચવાનું છે. તે રાતે ફરશું, પછી એક્ઝિટ કાલે 11 વાગે છે. મજા આવવાની છે. ફાર્મ હાઉસ માં મસ્ત સ્વિમિંગ કરશું. રાતે તમને દમણ નો સીન બતાવું. ફાર્મ હાઉસ છે જોરદાર, બધું જોવાનું મળશે. તો વ્લોગ છેલ્લે સુધી જોજો. મને હસવું આવી ગયું. મને કે તમારે પાછળ બેસવાનું છે, આગળ ભાભી લોકો બેસવાના છે.
એટલે ફ્રેન્ડના હા બેટા સેલિબ્રિટી બી નહીં કામ આવે જો પાછળ બેહાડે આ સેલિબ્રિટી ને દોસ્તાર હવે સેલિબ્રિટી भी काम आवे આ પાછળ ગાલી डाल मैंने डिक्की में आप पटिया पटिया ये क्या हो गया टेक्नोलॉजी ઠંડુ પેલા કલાક આજે ને મસ્ત નામ ये क्या हो गया તો ભાઈ લોકો ફાઇનલી આવી ગયા દમણ ફાર્મ હાઉસ પર આવી ગયેલા છે વિચારેલું એના કરતા એક નંબર છે ફાર્મ હાઉસ જો તમને બતાવું વ્યૂ કેવું લાગે એક નંબર ને તમારે પણ જવું હોય તો મને કોન્ટેક્ટ કરજો એક નંબર લોકેશન છે જો આ શું કહેવાય બેડરૂમ કહેવાય કે રૂમ કહેવાય આ રૂમ જો એસી તો ભાઈ લોગ જો આવી ગયા એક નંબર વ્યૂ છે મેં તો વિચારેલું એના કરતા એક નંબર છે ફાર્મ હાઉસ તમને કેવું લાગ્યું એક નંબર આવો અને દારૂ પીવો ના ના દારૂ ની નો ડ્રિંક આપણે ડ્રિંક નહીં કરવાનું નો ડ્રિંક ચાલો હવે પાછળનું એન્જોય બધું બતાવીએ તમને હવે ઓય રશિયા લોકો બરાબર લેજો હકે કાંડા બટાકા ટામેટા આ બધું બરાબર લેજો લેવા જ પડે કે નહીં ભાઈ વ્લોગ કોને કહેવાય આ ભાઈ હરમાયા કરતા હે મારો વ્લોગ કોને કહેવાય શું કે આપણે પબ્લિક લોક ને બતાવવાનું કે નહીં કાંડા બટાકા ભીંડા લસણ ટામેટા આદુ આખો મસાલો શું કે ભાઈ માલની યાદ આવતી છે કે હું કે દમણ માં આવીને દારૂ દેખાતું છે મને તો માલની બી યાદ આવે દારૂની બી યાદ આવે શું કરું બે નથી હવે એક કામ કરતું પેલા દારૂ પી લે પછી માલની યાદ આવે તને ભાઈ લોકો આ જો ફાર્મ હાઉસ પર જઈને એવા મસ્ત છે જોરદાર છે ફાર્મ હાઉસ તમને બી બતાવ્યું ને હવે આ બધું ચિકન બનાવે ફિશ બનાવે ઝીંગા બનાવે પાપલેટ બનાવવાના બધું બહુ બનાવવાના છે એટલે આ બધું મરી મસાલા લેવા આવેલા છે રશિયા લોકો અમારાથી લેતા અમે હું શેઠ માણસ એટલે અમે દુકાનમાં પગ નહીં મૂકીએ ચાલો આ છે નવસારીના ફેમસ ચિકન લોલીપોપ એ આપણો ઋતિકભાઈ મસ્ત બાર્બીક્યુ કરે જો એ સળિયામાં નાખતો છે પછી આ ઈંગાડા બી સળગાવ્યા જ છે એના પર મસ્ત શેકે પછી અમે ખાવાના એને રોન હવે જોઈ લો ને જરા હાઈ કરી દઉં અંદર એટલે હવે ચિકન લોલીપોપ ખાઈ લીધા મસ્ત ખાઈને હવે બધા નાટા છે એન્જોય કરે ફૂલ ધમાલ આ છે દમણની મજા તમારે પણ મજા કરવું હોય તો અમને કોન્ટેક્ટ કરજો અમે બુકિંગ કરાવી દઈશું તમારું પણ લાઈફમાં બસ આવું એકવાર એન્જોય તો કરવું જ જોઈએ અને કરવું જ જોઈએ ચકીભાઈ આપણા રોહનભાઈ આપણા કુક રેડી છે ચાલ 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 કમિંગ સુન ચાલ ફેરાવ એમ ટેમ ચાલ ચાલ આપણા રોહનભાઈ આપણે ઝીંગા મચેડે છે બબો કમ્પ્લીટ યા ઝીંગુ ભાઈ એક ઝીંગુ બતાવ ને ઝીંગા નહીં કાતરો કે હા ઝીંગા રેડી ચાલો આ બધું અમારું ચાલતું છે પબ્લિક ઝીંગા કાતરો મિક્સ હવે ટીલ આવે છે કોઈનો ફેસ નહીં આવે હવે ટીલ આવે હવે આપણું ટીલ આવતું છે ભાઈ બહુ નહીં માપનું બહુ ચાલ બસ કમ્પ્લીટ આપણા રોહનભાઈ આપણા ચકી નિકનેમ ચકી ઓરિજિનલ નામ રોહન રોહુ મોડલ ચાલો રોહુ મોડલ આપણે ઇટ્સ રોહુ આપણો કમ્પ્લીટ કરતો છે ભાઈ આપણી એટલે ભાઈ એન્જોયમેન્ટ શું કે ભાઈ ગાઈસીસ એન્જોયમેન્ટ એમ મારા ભાઈ લોકોની ફરમાઈશ છે ગાઈસીસ એન્જોયમેન્ટ जिंगला भाई उब्र में बताओ के बोलते रोहो बोलते झिंगा हाँ कंप्लीट एकदम चालो
જો આ છે દમણની અસલી સ્વિમિંગ પુલની મજા. જુઓ કેવી મજા આવે, ભાઈ લોકો બરાબર મજા લેતા છે, પૈસા વસૂલ. પાણીમાંથી નીકળવા કે તો બી ભાઈ લોકો તો નથી નીકળતા, બહુ મજા લેતા છે. આપણા વિરલભાઈ આ છે, MP છે, મહેશભાઈ, પ્રતિક છે, રોહુ છે, પછી રાધે છે. જુઓ જોરદાર મજા લે એ લોકો તો. ચાલો હવે તો હદ થાય. 5 વાગ્યાના નાટા છે ને વાગ્યા રાતે 12. આટા વિરલભાઈ ને પટીકભાઈ તો મસ્ત એન્જોય કરે, એ લોકો સ્વિમિંગ પુલ માં નાયા જ કરે. આટલું બધું ચિકન ખાધું, ઝીંગા ખાધા, હજી એ લોકોનું પેટ જ નહીં ભરાયું. ખબર નહીં ભૂખ લાગી કે નહીં લાગી, એ લોકો નાયા જ કરે. ઓય વિરલભાઈ, ચાલો મોર્નિંગ માં નાજો. મોર્નિંગ માં નાજો, મોર્નિંગ માં. ચાલો ગુડ નાઇટ, કાલે મોર્નિંગ માં મળીએ. કાલે રાતે થાકી ગયેલા એટલે મસ્ત ઊંઘી ગયેલા. અને જો મારી એન્ટ્રી પડવાની છે હવે. આ છે મોર્નિંગ દમણની. જો કેવી મજા આવે સ્વિમિંગ કરવાની, એક નંબર ને જન્નત. ये है मॉर्निंग का स्विमिंग पूल। तो हेलो गाइस, फाइनली सुबह में नहा लिया। तो कैसा लगा दमन का फार्म हाउस और स्विमिंग पूल? સ્વિમિંગ પુલમાં બહુ નાહ્યા એટલે મજા નહીં આવે. હવે મસ્ત સાબુથી નાહી લે, શાવરથી મસ્ત એકદમ, અને પછી તૈયાર થવાનું છે જવા માટે. ત્યાર પછી આ જુઓ મેં તો વિચારમાં પડી ગયા, કોઈ ગેસ્ટ આવવાનું હશે. અંદર બિયર જુઓ મૂકેલા ફ્રીજમાં. મેં કર્યા કરે એ શું મૂકેલું, બિયર તો જુઓ અલ્ટ્રા મેક્સ, કેટલા બધા, 4 ને 5. ચાલો હવે અમે રેડી થઈને ચાલ્યા મસ્ત બીચ પર ફરવા, દેવકા બીચ પર ફરવા. તમને ત્યાંનું લોકેશન બતાવું અને જોરદાર મજા આવવાની છે. તમારો બ્લોગ છેલ્લે સુધી જોજો. અને મેં તમને પાછળનો વ્યૂ બતાવવા માટે પાછળ ફોન કર્યો. આ ગાડીવાળો વિચારતો હશે કે મારી ગાડીનો વિડીયો ઉતારે, બહુ ખુશ થતો હશે, પણ તારો વિડીયો નથી ઉતારતો, અમે બ્લોગ શૂટ કરતા હશે. અને આ દમણ દેવકા બીચ પર આ ખુરશી જોઈને તમે ચોંકી ગયો. જુઓ ને ખુરશી કેવી ઝાડમાંથી કાપીને બનાવેલી, એક નંબર ને નોવેલ્ટી લાગે કંઈ. ને આ જુઓ ટ્રેન જતી છે. આ મારતાના બધા પલટન લોકો જુઓ બેસેલા છે, બધા એન્જોય કરે મસ્ત. અને જો આ કાકા પછી મસ્ત કેન્ડી લીધી. દમણમાં જાય તો આ કેન્ડી ખાજો, એક નંબર લાગે. જો કાકો બી જાણી ગયો કે વિડીયો શૂટ કરતો હશે, કાગળ બી બહુ હટાવે. બદામ વાળી જ આપની દમણમાં ચાલી છે ટ્રેન. ચીક 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 ચીક. ચાલો આ ટ્રેન ચાલી, ટ્રેન ચાલી. હોર્ન માર, કાહી ને હોર્ન મારે ને કે. જો આ બીચ છે અને આ છે મારી પલટન. મસ્ત જમવા બેસેલા છે એ લોકો, જમી લઈ. ચિકન ફિશ ખાટા છે અને પછી જમીને અમે નીકળવાના ઘરે. થોડીક વાર ફરી અને પછી જવાના ઘરે. આ મારો ભાઈ છે મહેશભાઈ અને ભાભી છે. વિડીયો ઉતારવા ના પાડે, મારી સાથે આવે એટલે વ્લોગમાં તો આવવું જ પડે, વ્લોગ તો શૂટ કરવું જ પડે ને. જુઓ અમે એક દિવસ ફાર્મ હાઉસ પર રોકાયા શાના માટે. આ ખાલી તમે વ્યૂ જોઈને દમણનો એક નંબર લાગે. તમે કોઈ વાર નહીં ગયા હોય તો વિઝિટ કરજો. આ સીન જુઓ ખાલી, તમે દિલ જીતી લે ખરેખર. દમણ એટલે લોકોના દિલમાં છે દમણ. જુઓ લાગે ને સીન એક નંબર. તમે દમણ નહીં ગયા હોય ને તો જરૂરથી જજો એકવાર. અને હા, દેખલો દમણથી આવ્યો, મારા હારું દારૂ નહીં લાવ્યું, એ સોંગ મારું છે ખબર ને. એટલે મને તો દમણમાં જાય એટલે તો પબ્લિક તો ફોટા પાડવા માટે ફરતે ફરી વળે. ચાલો તો હવે ફાઇનલી વ્લોગને એન્ડ કરીએ. અમે હવે ઘરે જતા છે. મારો તમને વ્લોગ ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ એકદમ દિલથી કરજો. જોરદાર જોરદાર વ્લોગ આવશે અને નવા સોંગ પણ આવશે મારા, તો દિલથી સબસ્ક્રાઈબ કરીને જજો. કેવો લાગ્યો મારો વ્લોગ, તમને ગમ્યો હોય તો એકદમ દિલથી સપોર્ટ કરજો. મારી ચેનલને પહેલા સબસ્ક્રાઈબ કરજો. અને હા, તમને ખાસ જણાવવાનું,
જો અમારું ઘર છે, મેં કઈ અમીર નથી, આપણે મિડલ ક્લાસ જ છે, ગામડાથી બિલોંગ કરીએ. અને આ મારી મમ્મી છે, મારી મમ્મી અને હું અમે બે જ છે ઘરમાં. તમને ખબર છે મેં મિડલ ક્લાસ ફેમિલીથી છે, તો પણ અમે ગરીબ લોકોની સેવા કરીએ. બીજાને કઈ ફરક નહીં પડે, નાચી કૂદીને એશ કરવા માટે ફોલોવર્સ વધારે. મારે કહેવાનો મતલબ તમને એ જ છે કે મારી આઈડીમાં તમે એવા વ્લોગ જોયો તો એકદમ દિલથી સપોર્ટ કરજો. હું મિડલ ક્લાસ ફેમિલીથી છે, તો પણ હું ગરીબ લોકોની સેવા કરવાની હિંમત રાખું. તો તમારે તો ખાલી એક સબસ્ક્રાઇબ કરવાનું છે. તમારા એક સબસ્ક્રાઇબથી મારી હિંમત વધે. અને સપોર્ટ કરજો, તમારા ફ્રેન્ડને પણ શેર કરજો. આ ચેનલ પર આપણે ધીરે ધીરે સ્ટ્રગલ કરીને સોંગ પણ લાવશું અને જોરદાર કોમેડી વિડીયો પણ લાવશું. જ્યાં સુધી આપણે કેપેબલ નથી અત્યારે, ત્યાં સુધી આપણે વ્લોગ મૂકશું. તો પ્લીઝ દિલથી સપોર્ટ કરજો. એટલું તો જોયું, લાઈફમાં ક્રિએટર્સ બને અને વિડીયો શૂટ કરવાનું ચાલુ કરે એટલે બહુ તકલીફ આવે. પણ મેં એ બધી તકલીફ પાર કરીને ખબર ને તમારા સપોર્ટથી ક્યાં પહોંચી ગયો આજે. અને મમ્મીનો પણ સપોર્ટ છે જ. મારો કહેવાનો મતલબ એ જ છે કે મારે કંઈ પૈસા કમાઈને એશ નથી કરવું. મારે બસ ગરીબ લોકોની સેવા કરવું છે. અને એના માટે જ હું વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું. તમને ખબર છે હું કેપેબલ નથી, તે છતાં બી મેં ગરીબ લોકોની સેવા કરું. આ દિલમાં કંઈ હશે તો જ નહીં. અને તમે એવા લોકોને સપોર્ટ કરે જે સમાજ માટે કંઈ કામ આવતા નથી. મેં જે પરિસ્થિતિમાંથી ઉપર આવ્યો, મતલબ કે મેં ગરીબી જોઈ અને મેં જે તકલીફ ઉઠાવી, એ તકલીફ બીજા કોઈ પણ નહીં પડવું જોઈએ. એટલે મારે બસ ગરીબ લોકોની સેવા કરવું છે. અને મેં તમને વિડીયો પ્રૂફ સાથે બતાવીશ. અને એના હવે આપણે યુટ્યુબ પર વ્લોગ પણ ચાલુ કરશું. કશે બી હું સેવા કરવા જવા તો આપણો વ્લોગ આવી જ જશે. તમે સપોર્ટ કરે તો એકદમ દિલથી કરો. ચેનલને સબસ્ક્રાઈબ કરીને જ જજો. તમારે એટલો પાવર છે કે મને તમે ઝીરોથી હીરો બનાવી દીધો.